તો આણંદ જિલ્લાના સાંગોડપુરા સ્થિત પ્રમુખ સ્વામી કોમ્યુનિટી હોલ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ મધ્ય ગુજરાત અંતર્ગત જિલ્લા કક્ષાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં ઉદ્યોગ રોકાણ અને રોજગારીના નવા અવસરો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। કાર્યક્રમમાં ગુજરાતના મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહડા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 23 વર્ષથી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ગુજરાતને દેશના આર્થિક વિકાસનું પાવર હાઉસ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે। નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન દેશની કુલ નિકાસમાં ગુજરાતનો હિસ્સો 25% રહ્યો હોવાનું જણાવ્યું છે। આણંદ જિલ્લાની વિશેષતાઓ અંગે વાત કરતા મંત્રીશ્રીએ જણાવ્યું કે અમૂલને કારણે આણંદને વૈશ્વિક સ્તરે વિશેષ ઓળખ મળી છે। અને ગુજરાત આપણા વિશ્વમાં નંબર 1 દેશમાં નંબર 1 છે, પર વિશ્વમાં નંબર 1 કેવી રીતે થાય, ગ્લોબલ સપ્લાય સેન્ટર તરીકે કેવી રીતે આપણે ઉન્નત થઈ શકીએ, આ દિશામાં આપણે કામ કરવું છે। અને ગુજરાત